ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ સર્જાયો। પંચમહાલમાં સંતરોડ પાસે પાનમ નદીના બ્રિજ પર એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જ્યાં મદદ માટે પહોંચેલા અન્ય બસના ચાલકની રોષે ભરાયેલા ટોળાએ ધોલાઈ કરી નાખી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા સંતરોડ પાનમ નદીના બ્રિજ પર અમદાવાદ ચંડોળા ડેપોની એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં ઇકો ગાડીના ચાલકને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માત સર્જનાર એસટી બસનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો, જ્યારે અન્ય સુરતથી દાહોદ તરફ જઈ રહ્યા હતા। ત્યારે એસટી બસના ચાલકના મદદના ઈરાદે પહોંચતા ઘટના સ્થળે હાજર રોષે ભરાયેલા લોકો એ ડ્રાઈવરને ધુલાઈ કરી નાખી હતી। ઇજાગ્રસ્તની મદદ માટે ઉતરેલા અન્ય એસટી બસના ચાલકે ટોળાના રોષનો ભોગ બનવા પામ્યા હતા। ઇજાગ્રસ્ત યુવક અને એસટી બસના ડ્રાઈવરને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવના પગલે એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ચંડોળા ડેપોની અમદાવાદ વિભાગની બસ હતી, જે સંતરોડના બ્રિજ પાસે એક ઇકો સાથે એક્સિડન્ટ થયું હતું। તો ત્યાં અમારા કંઈક ડ્રાઈવરને આ પાછળ એક બસ આવી હતી જંબુસર ડેપોની સુરત ખંગેલા, તો એ ડ્રાઈવર ભાઈ અમારા ત્યાં નીચે ઉતર્યા હતા કે ભાઈ શું બનાવ બન્યો છે જોવા માટે। તો એ ડ્રાઈવર ભાઈને અમારા કંઈક પેસેન્જરોએ કંઈક અને મુસાફરો કંઈક માર્યું એવા મેસેજ મળ્યા હતા। અમે તાત્કાલિક અહીં સિવિલ ખાતે આવ્યા છીએ એનો જોવા માટે, અને એને અહીંયા એમને ટ્રીટમેન્ટ પ્રાથમિક સારવાર કરાઈ છે। એકચ્યુઅલી ડ્રાઈવર શું છે કે એ સુરતથી ખંગેલા જઈ રહ્યા હતા, એટલે જે અગાઉ જે ચંડોળા ડેપોની જે અમદાવાદ વિભાગની જે બસ ને ઇકો અને બસ સાથે એક્સિડન્ટ થયો હતો, તો એ ત્યાં જોવા માટે ઊભા રહ્યા હતા। એકચ્યુઅલી એટલે પેસેન્જર મુસાફરોને કંઈ ખબર નહીં, તો એમને આ ડ્રાઈવર સમજીને કંઈક માર્યો હશે, એવું બન્યું છે। ત્યાં જ ઊભો રહ્યો હતો, એટલામાં થોડું ઘણું પબ્લિક જમા થયું। દરમિયાન મેં વિચાર્યું કે કોઈને વાગ્યું કે કોઈની મદદની જરૂર હોય, તે આશયથી હું નીચે ઉતરી અને જાંચ પડતાલ કરી રહ્યો હતો। એવામાં ભેગા થયેલા પબ્લિકે મને પેટના ભાગે અને નાકના ભાગે જોર જોરથી માર્યું। મારા શર્ટના બટન અને શર્ટ કાઢી નાખ્યું। ત્યારબાદ મેં 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી તથા 108 ડાયલ કરી હોસ્પિટલ પહોંચ્યો હતો। અમદાવાદ ઇન્દોર હાઈવેના સંતરોડ પાનમ એક તરફનો બ્રિજ પાછલા 2.5 વર્ષથી બંધ છે, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે અને સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે, તો કેટલાકને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। બ્રિજની કામગીરી સત્વરે શરૂ કરવા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। આ તરફ ટૂંક સમયમાં બ્રિજની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ચક્કાજામની ચીમકી સ્થાનિક